કેમેરામેન લાકડી લઈને કરતા હતા શૂટ. પહોંચી ગયા અનનોન ના વેડિંગ માં. मतलब कुछ भी બન્યું એમાં એવું, રાતના 8 વાગે આપણે પહોંચી ગયા લોકેશન ના 2-4 કિલો ફોટા લઈ લીધા. हाँ ये कर लो पहले. ફોટા પાડીને આપણે જતા શિવાલીને ગોતવા. શિવાલી તો ક્યાંય મળી નહીં. પછી યાદ આવ્યું કે આપણે પહોંચી ગયા હતા ખોટા લોકેશને. એટલે 11 નંબરની બસ પકડીને આપણે જતા બીજા લોકેશને. દોડતા 250 ગ્રામ વિડીયો લઈ લીધો. इतने तेजस्वी लोग हैं हमारे पास। આપણે પહોંચ્યા પહેલા જ લાઇટ્સ કેમેરા એક્શન થઈ ગયું હતું. આ બાજુ સ્ટાર્ટ થઈ ગયા હતા દાંડિયા. આપણે પહોંચી ગયા શિવાલીના 2-4 કિલો ફોટા પાડવા. શિવાલીના ફોટા પાડ્યા તો હું કેમ બાકી રહી જાઉં. ફોટા પાડીને આપણે પહોંચી ગયા વિડીયો શૂટ કરવા. આ બાજુ ચાલતા હતા ડાન્સ પરફોર્મન્સ. ફટાકડા ફોડ્યા વગર આવી ગયા હતા બ્રાઇડ અને ગ્રૂમ. अच्छा આપણે દાંડિયા સ્ટાર્ટ થાય ની રાહ જોતા હતા, પણ આપણને આવતો તો કંટાળો દૂર કરવા આપણે પાડી લીધા 2-4 કિલો સ્નેપ. ફાઇનલી અગેન રેડી ટુ રોક. આ બાજુ રમતા હતા દાંડિયા. કેમેરામેન લાકડી લઈને કરતા હતા શૂટ. કલરફુલ લાઇટ જોઈને રેમ્બો દેખાવા માંડ્યું. ત્યાં વાગવા માંડ્યા આપણા ફેવરિટ ડાકલા. 3-4 કલાક શૂટ કરીને આપણી બેટરી થઈ ગઈ લો. એટલે આપણે પહોંચી ગયા પેટ પૂજા કરવા. ઠંડી હતી જોરદાર. ચાકણની બદલે ધુમાડા દેખાવા માંડ્યા. આપણી પ્લેટમાં આવી ગયું સૂપ. મેન્યુ જોઈને આપણે પહોંચી ગયા સિઝલર લેવા. આપણા માટે સ્પેશિયલ બનતું હતું સિઝલર. અરે ભેગું થાને ભાઈ. સિઝલર ખાઈને આપણે પહોંચી ગયા સ્વીટ ખાવા. આપણે જમવા ગયા ત્યાં ફંક્શન થઈ ગયું ખતમ. એટલે આપણે જઈ ઘરે. ત્યાં સુધી તમે લોકો ફોલો કરી લ્યો.